નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। માંજલપુરમાં અખંડ સૌભાગ્યની કામના સાથે મહિલાઓએ કર્યું વટ સાવિત્રીનું વ્રત। વડોદરાની MS યુનિવર્સિટીમાં મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડની 118મી જન્મ જયંતિની કરવામાં આવી ઉજવણી। વોર્ડ નંબર 13 મેયરના જ વોર્ડમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળતા રોગચાળાનો ભય। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે વટ સાવિત્રી વ્રતની ઉજવણીને લઈને માંજલપુર વિસ્તારમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડની પૂજા કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું સવિશેષ મહત્વ છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે વડના વૃક્ષની પૂજા અર્ચના કરે છે। આ પાવન અવસરે વહેલી સવારથી જ માંજલપુર સ્થિત પ્રસિદ્ધ કુબેરેશ્વર મંદિર તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલી નવવધુઓ અને સૌભાગ્યવતી મહિલાઓએ માતા સાવિત્રી અને વટ નારાયણ ભગવાનની શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરી હતી। મહિલાઓએ વડના વૃક્ષની સૂતરના કાચા તાંતણા વીંટીને 108 ફેરા ફર્યા હતા અને અખંડ સૌભાગ્ય તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિની મનોકામના કરી હતી। પૌરાણિક કથા અનુસાર સતી સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પ અને ભક્તિના બળે પતિ સત્યવાનના અકાળ મૃત્યુ સમયે યમરાજ પાસેથી પણ તેમના પ્રાણ પાછા મેળવ્યા હતા। ત્યારથી જ પતિના રક્ષણ કાજે આ વ્રત રાખવાની પવિત્ર પરંપરા સદીઓથી ચાલી આવે છે। વ્રત રાખનારી મહિલાઓએ પરસ્પર સૌભાગ્યના આશીષ પાઠવ્યા હતા અને વ્રતની પવિત્ર કથાનું શ્રવણ કર્યું હતું, જેને કારણે વહેલી સવારથી જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આજે જેઠ સુદ પૂનમ છે। આજના દિવસે સતી સાવિત્રીએ પોતાના પતિના આરોગ્ય માટે, સત્યવાનના માટે આજે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું। વટ સાવિત્રીનું પૂજનથી એમના પતિને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થયું હતું અને આરોગ્ય સારું થયું હતું। આજના દિવસે તમામ સૌભાગ્યવતી બહેનો વટ ભગવાનની પૂજન કરી, સાવિત્રી સાથે પૂજા કરી અને વટનારાયણને સૂતરના તાંતણાથી 108 ફેરા ફરે છે પોતાના પતિના આરોગ્ય માટે, પરિવારના કલ્યાણ માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે। આજે તમામ બહેનો આ વટ સાવિત્રીનું પૂજન કરે છે। આજે વટ સાવિત્રીનો વ્રતનો દિવસ છે। આજે આ વટ સાવિત્રી વ્રતનો બહુ જ મહિમા છે। દરેક સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે બહુ જ મનોકામના કરતી હોય છે। એમનું આયુષ્ય વડનારાયણ ભગવાન ઉપર વધતું જાય, બસ એવી શુભકામના સાથે। બસ સત્યવાન જેમ વડનારાયણે સત્યવાન પર કૃપા કરીને સાવિત્રી માતાનું સુહાગ બચાવ્યો, એવી જ રીતે અમારા સુહાગની પણ રક્ષા કરતા રહે। બસ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે સ્થાપક મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડની 118મી જન્મ જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોટસ ગાર્ડનમાં સ્થાપિત કરવામાં આવેલા ભવ્ય બ્રાસ લોટસ સ્કલ્પચરનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જ્યારે સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે તૈયાર કરાયેલી વોલનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે MS યુનિવર્સિટીના માનનીય ચાન્સેલર રાજમાતા શોભાંગીની રાજે ગાયકવાડના હસ્તે શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું। રાજમાતા પોતાના પરિવારજનો સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સાથે જ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભાનગે, રજિસ્ટ્રાર KM ચુડાસમા, વિવિધ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો તેમજ યુનિવર્સિટી પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સિટી દ્વારા સ્થાપિત કરાયેલું આ બ્રાસ લોટસ સ્કલ્પચર માત્ર એક શિલ્પ નથી, પરંતુ મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડની સ્મૃતિ, કૃતજ્ઞતા અને સંસ્થાકીય વારસાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે। આ ભવ્ય શિલ્પ હવે MS યુનિવર્સિટીની સુંદરતા અને ઐતિહાસિક ગૌરવમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરશે। આજે અમારા ફેકલ્ટી ઓફ સાયન્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક મહત્વપૂર્ણ ફેકલ્ટી છે અને ત્યાં મને ખૂબ ખૂબ આનંદ છે કે આજ બ્રોન્ઝના, મેટલના, પિત્તળના કમળના એક સ્કલ્પચરનું અમને અનવેલિંગ થયું છે। મારી આઈડિયા હતી કે એક સુંદર મહારાજા સાહેબના સ્ટેચ્યુ સામે છે અને એ મહત્વપૂર્ણ
એક ગાર્ડન છે અમારા યુનિવર્સિટીના, અને ત્યાં કમળ જે અમારા યુનિવર્સિટીના સિમ્બલ છે, યુનિવર્સિટીના પ્રતીક છે, એને લીધે આ એક સુંદર ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ તરફથી કોન્ટ્રીબ્યુશન કરીને એક આર્ટિસ્ટ સ્કલ્પચરની વ્યવસ્થા કરે. અને મને આજ ખૂબ આનંદ છે કે આજ એટલું સુંદર સ્કલ્પચરનું આજ यहाँ ઉદ્ઘાટન થયું છે. કમળ તો એક એરવી પણ એક પવિત્રતાનું, સ્વચ્છતાનું અને સુંદરતાનું એક પ્રતીક હંમેશા છે જ, પણ અમારા વિશ્વવિદ્યાલયમાં પણ કમળ એક સિમ્બલ છે, અમારા પ્રતીક છે વિશ્વવિદ્યાલયના. એમના એમ્બ્લેમમાં તમે જોવો છો કમળનું ચિત્ર છે. એટલે અમારા વિશ્વવિદ્યાલયને ધ્યાનમાં રહીને એક આ પવિત્રતાનું વિચાર અને એક્સલન્સ, કામમાં એક્સલન્સ, એ બધાને એક પ્રતીક જેવું છે. અને જે અમારા વિશ્વવિદ્યાલયના મોટો છે, સત્યમ શિવમ સુંદરમ, એના એક સુંદર એક પ્રતીક અહીંયા ઉપસ્થિત થયું છે. તો મને આજ બહુ खुशी છે. धन्यवाद. आज यहाँ ब्रांच का एक बड़ा कमल का एक स्कल्पचर बनाया गया। एमएसयू का जो सिंबल है वो कमल है, और ये आज ब्रांच का कमल बनाया गया। और ये एक सबसे बड़ा कमल है जो बाहर का स्कल्पचर होता है। ऐसा एक हमारे एमएसयू के फाइन आर्ट्स फैकल्टी के एक फैकल्टी ने बनाया है, और एमएसयू की फाइन आर्ट्स फैकल्टी की कैपेबिलिटी का भी इंडिकेशन है कि हम ऐसे नए नए आर्ट फैक्ट्स बना सकते हैं। और आज राजमाता के हस्तों उसका इनॉग्रेशन हो गया। इसके पहले राजमाता जी ने फैकल्टी ऑफ साइंस के वॉल का भी इनॉग्रेशन किया। और ये एक अच्छी बात है क्योंकि आज हमारे यूनिवर्सिटी के फाउंडर महाराजा प्रताप सिंह राव गायकवाड़ की 118वीं जन्म जयंती है, तो उसके अवसर पर ये इसका आयोजन किया गया। धन्यवाद. વડોદરા શહેરના વોર્ડ નંબર 13 મેયરના વોર્ડમાં જ પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સાથે જ રોગચાળાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે. ન્યાય મંદિર નજીક આવેલા દૂધવાલા મહોલ્લાને ઝકરિયા મસ્જિદની ગલીમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજનું ગંદુ પીળા રંગનું અને જીવડાવાળું પાણી મિક્સ થઈને આવી રહ્યું હોવાની સ્થાનિકોએ ગંભીર ફરિયાદ કરી છે. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર પાલિકાના તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં અધિકારીઓની ઘોર ઉદાસીનતાને કારણે આજ દિન સુધી સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. દૂષિત પાણીના વપરાશથી સ્થાનિક લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થયો છે. વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. અધિકારીઓની નિષ્ક્રિયતાથી કંટાળેલા રહીશોએ આખરે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. નાગરિકોએ મેયર ગીતાબેન મકવાણાને આ બાબતમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરી પાણીની લાઇનનું રિપેરિંગ કરાવી કાયમી ઉકેલ લાવવા ઉગ્ર માંગ કરી છે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકા કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ અમારે વોર્ડ નંબર 13 છે અને છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં ગંદુ પાણી આવે છે. આ તમે પાણી જોઈ શકો છો, અને પાણીમાં ઘણી વખતે સવારે પહેલા જીવડા પણ આવે છે, અને તદ્દન ગંદુ પાણી અને ડોળાલું પાણી આવે છે. વારંવાર અમે રજૂઆત જ્યારે પણ કરીએ છીએ ત્યારે આ ડ્રેનેજ લાઈન અમારે મિક્સ થાય છે, ત્યારે આવીને આ લોકો ડ્રેનેજ સાફ કરી જાય છે, અને પછી 15 દિવસ પછી વારે ઘડીએ આ સમસ્યા અમારી ઊભી થાય છે. અને ગીતાબેન મકવાણા જે અમારા મેયરશ્રી છે, એમને અમારી નમ્ર અપીલ છે કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવે. વોર્ડ નંબર 13 છે, અને અમારા વોર્ડમાં મતલબ અમારા ત્યાં જ એટલું પાણી ગંદુ આવે છે કે સવારથી પહેલાં તો પાણી જીવાતવાળું પાણી આવે છે, અને એકદમ પછી જે પાણી આવે છે એકદમ પીળું આવે છે, પીવા લાયક પાણી જ નથી આવતું એવું સમજો. ને અમારે તમારા માધ્યમથી અમારા વોર્ડ નંબરમાં જે છે ગીતાબેન, બરાબર, એમને અત્યારે અમે એ મેયર પણ થઈ ગયા છે, તો તમારા માધ્યમથી અમારે એમને એ જ કહેવું છે કે અમારી એ જ અરજ છે કે ભાઈ જેટલી વહેલી તકે થાય અમારી આ સમસ્યાનું નિરાકરણ કરે, બરાબર છે. ને અમારા ત્યાં શું છે કે ડ્રેનેજ લાઈન વારે ઘડીએ મિક્સ થઈ જાય છે, તો એ સમસ્યાનું ઉકેલ લાવે. બસ તમારા માધ્યમથી અમારે એ જ કહેવું છે
કે અમને આ જે ગંદુ પાણી આવે છે તો એના બદલે સ્વચ્છ અને સારું પીવાલાયક પાણી મળે અમને. દક્ષિણની ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને આ વર્ષની થીમ લોન્ચ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત પૂજા પાઠ સંપન્ન કરવામાં આવ્યો. શહેરમાં ગણેશ ઉત્સવને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દક્ષિણની ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા પર્યાવરણ અનુકૂળ ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ 2000થી ગણેશની સ્થાપના કરતા મંડળે વર્ષ 2016થી સંપૂર્ણ પેપર મટીરીયલનો ઉપયોગ કરીને 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને ડેકોરેશન બનાવવાની અનોખી પરંપરા શરૂ કરી છે. તાજેતરમાં મંડળ દ્વારા ગણપતિજીના પાઠ પૂજનનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2 મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. પ્રથમ, મંડળની પ્રવૃત્તિઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવા માટે નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે, અને બીજું, ઉત્સવના 2 મહિના પહેલા જ આ વર્ષની વિશેષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત થીમ જાહેર કરવામાં આવી છે. શિવાજી મહારાજ માત્ર મહાન યોદ્ધા જ નહીં, પરંતુ એક કુશળ રાજા, આદર્શ પુત્ર, વેપારી અને ફાધર ઓફ ઇન્ડિયન નેવી પણ હતા. તેમના જીવન ચરિત્રના આ વિવિધ પાસાઓને અદભુત ડેકોરેશન દ્વારા શ્રદ્ધાળુઓ સમક્ષ જીવંત કરવામાં આવશે. આ પાઠ પૂજન વિધિમાં મંડળના ઉત્સાહી કાર્યકર્તાઓ, સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી મહોત્સવને પર્યાવરણના જતન સાથે ભવ્ય બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો. દક્ષિણની ફળિયા સાર્વજનિક યુવક મંડળ વર્ષ આ 2026 છે, પણ અમારી ગણપતિની સ્થાપના વર્ષ 2000થી થઈ હતી અને 2016થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી. જે અમે સ્થાપના કરી હતી ગણપતિ સંપૂર્ણ પેપરના અને ડેકોરેશન પણ સંપૂર્ણ, જે ગુજરાતનું પહેલું એવું મંડળ હશે જે 2016થી લઈને 2025 સુધી અમે એના પર ડેકોરેશન કર્યું છે. અને આજે આપણે ગણપતિનું પાઠ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે આપણા મંડળે, તમે જોઈ શકો છો, આપણા મંડળના કાર્યકર્તા છે એમને એક વેબસાઇટ લોન્ચ કરી છે. આજે વેબસાઇટ લોન્ચ કરવાના છે અમે, અને સાથે સાથે ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે દર વખતે એવું હોય છે કે અમે ક્યુરિયોસિટી રાખીએ છીએ કે થીમ અમે છેલ્લે ખબર પડે છે. આ વખતે પહેલે એવું છે કે 2 મહિના પહેલાં અમે અહીંયા થીમ રિવીલ કરીશું, અને એ થીમ હું કહી દઉં છું, છત્રપતિ શિવાજી મહારાજ પર છે. કે છત્રપતિ શિવાજી મહારાજ બધાને એવું છે કે ફક્ત એક યોદ્ધા હતા, પણ યોદ્ધાની સાથે સાથે એક સારા રાજા હતા, સારા પુત્ર હતા, સારા વેપારી હતા, જેવું કહેવાય છે એમને ફાધર ઓફ નેવી પણ કહેવામાં આવે. એટલે ઘણું બધું એમનું જીવન ચરિત્ર છે જે અમારા દ્વારા આ વર્ષે મંડળમાં બતાવવામાં અને સમજાવવામાં આવશે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડાથી સ્ટેશન તરફ જતા માર્ગ ઉપર રિક્ષા અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા પલટી ખાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બેંક ઓફ બરોડા નજીક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર 2 કરતાં વધુ મુસાફરો અકસ્માત બાદ અંદર ફસાઈ ગયા હતા. જોકે સ્થળ પર હાજર સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી મુસાફરોને સલામત બહાર કાઢ્યા હતા. સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલકને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બંને વાહન ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એક્ટિવા ચાલકે રિક્ષા ઉપર આકરા પ્રહાર કર્યા હોવાની પણ માહિતી મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સીધા જતા હતા અને ભાઈએ લેફ્ટ સાઈડ એકદમ જ રાઈટ સાઈડ આખો આમ ટર્ન મારી દીધો અને એટલે રિક્ષા અમારે ભરાઈ ગઈ આખી, અને ઊંધી અમાર પર પડી. તમારા ખભા પર આખું વજન આવી ગયું. વાગ્યું છે તમને? આ બધું વાગ્યું છે યાર, ખભો એકદમ એ થઈ ગયો. રિક્ષાવાળાનો વાક લોકો જોતા નહીં ને આડેધડ ગમે તેમ સીધા જમણી બાજુ અને સીધો કટ મારી દીધો. પાછળથી જે રાઈટ સાઈડ પોતાની સાઈડમાં આવે છે તો એનો શું વાક લેવા દેવા કે ના, તો અકસ્માત કેટલો મોટો થઈ જાય. આ તો સારું થયું પાછળવાળા ભાઈએ, ગાડીવાળા ભાઈએ બ્રેક મારી દીધી, એટલે બાકી અમારી ઉપર ગાડી ચડી જાય. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલિટેકનિકના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 3 અલગ મુદ્દાઓને લઈને ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નોને લઈને ડીનને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ટેકનોલોજી ફેકલ્ટીની સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા એસસી અને એસટી કેટેગરીના અનેક વિદ્યાર્થીઓને હજી સુધી સ્કોલરશીપ મળી નથી, જેને કારણે તેઓ ફી ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પરિણામ જાહેર કરવામાં પણ અડચણો ઊભી થઈ રહી છે.
વિદ્યાર્થીઓએ સરકારના નિયમો મુજબ વિદ્યાર્થીઓ પર ફી માટે દબાણ ન કરવા તેમજ તેમનું પરિણામ જાહેર કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ટેકનોલોજી ફેકલ્ટીની SFI કોલેજોમાં હાલના ફી માળખામાં ફેરફાર કરવાની માંગ પણ ઉઠાવી હતી. હાલ કુલ ફીના આશરે 90% ભાગ કોલેજ ફી અને માત્ર 10% ભાગ ટ્યુશન ફી તરીકે લેવામાં આવે છે. MYSY સ્કોલરશીપનો લાભ માત્ર ટ્યુશન ફી પર જ મળતો હોવાથી વિદ્યાર્થીઓને પૂરતો લાભ મળતો નથી, જેથી ફી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી ટ્યુશન ફીનો હિસ્સો વધારવાની માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે. આજે ટેકનોલોજી ફેકલ્ટીના બે મહત્ત્વના મુદ્દા અને એક યુનિવર્સિટી લેવલનો એક મહત્ત્વનો મુદ્દો, જેમાં પ્રથમ મુદ્દો છે કે જે ટેકનોલોજી ફેકલ્ટીના જે સેલ્ફ ફાઇનાન્સના જે વિદ્યાર્થીઓ છે જેમની ફીસ 1,05,000 થી 1,07,000 રૂપિયા છે, એવા SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું નથી. હવે એ લોકોને રિઝલ્ટ ડિક્લેર કેમ નથી કરવામાં આવ્યું? કારણ કે એ લોકોએ ફીસ નથી ભરી. ફીસ એ લોકોએ ત્યારે નથી ભરી જ્યારે એ લોકોને સ્કોલરશીપ નથી આવી. હવે ગુજરાત ગવર્મેન્ટનો એવો નિયમ છે કે જ્યાં સુધી સ્કોલરશીપ એ લોકોના ખાતામાં SC STના વિદ્યાર્થીઓના અંદર આવે નહીં ત્યાં સુધી યુનિવર્સિટી કે ફેકલ્ટી એ લોકો પર ફીસ ભરવા માટે દબાણ કરી શકે નહીં. પરંતુ રિઝલ્ટ ડિક્લેર ના કરીને યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પર એક જાતનું દબાણ બનાવી રહી છે. સમરસ હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ છે એમાં જે આ સેલ્ફ ફાઇનાન્સના જે 10 થી 15 વિદ્યાર્થીઓ છે એ લોકોને રિઝલ્ટ અપલોડ કરવું પડે છે, કારણ કે એ લોકોને ન્યૂ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે. આવતીકાલે એનો છેલ્લો દિવસ છે. એટલે અમે અહીંયા હેડ ઓફિસ પર રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જે 10 થી 15 વિદ્યાર્થીઓ છે એ લોકોનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે ડિક્લેર કરે. બીજો મુદ્દો અમારો એવો છે જે સેલ્ફ ફાઇનાન્સના જે વિદ્યાર્થીઓ છે એમાં જે એ લોકોને MYSYની સ્કોલરશીપ ગવર્મેન્ટ થ્રુ મળે છે. ત્યારબાદ TFWSના જે વિદ્યાર્થીઓ TFWSના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ગુજરાતમાં જે સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે અને જેમની ઇન્કમ 6 થી 8 લાખથી ઓછી હોય છે, મતલબ જે ગરીબ વિદ્યાર્થીઓ હોય છે, તો તે લોકોને અહીંયા MS યુનિવર્સિટીમાં એમના ભણતરના બેઝડ ઉપર અહીંયા એડમિશન મળ્યું છે. તો એવા વિદ્યાર્થીઓને 1,05,000 રૂપિયા પૂરેપૂરી ફી ભરવી પડે છે. એ લોકોને ખાલી 10 થી 15,000 રૂપિયા જે ટ્યુશન ફી છે એ માફ થાય છે, જ્યારે ગુજરાતની તમામ ગ્રાન્ટીનેડ કોલેજમાં 90% ટ્યુશન ફી હોય છે અને 90% ટ્યુશન ફી એ લોકોને માફ કરવામાં આવે છે. પરંતુ MS યુનિવર્સિટીના અંદર ખાલી 10% ટ્યુશન ફી છે, જેને વધારવા માટે, જેને વધારીને 85 થી 90% કરવા માટે અહીંયા અમે લોકોએ અહીંયા આવેદન આપેલું છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો અમારો એવો છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આવી હતી એના માટે જે ગોલ્ડન કેટી, મતલબ જે ફર્સ્ટ યરમાં કેટી હોય તો થર્ડ યરમાં એન્ટ્રી નથી અને સેકન્ડ યરમાં કેટી હોય તો એ લોકોને ફોર્થ યરમાં એન્ટ્રી નથી મળતી. તો એવા જે વિદ્યાર્થીઓ હતા એમને ગયા વર્ષે ફર્સ્ટ યરમાં કેટી હોય તો થર્ડ યરમાં એન્ટ્રી આપવામાં આવી હતી અને સેકન્ડ યરમાં કેટી હોય તો ફોર્થ યરમાં એન્ટ્રી આપવામાં આવી હતી. એ રાહત એ લોકોને આપવામાં આવી હતી કારણ કે નવી પોલિસી અમલમાં આવી હતી. આ વર્ષે પણ એ વિદ્યાર્થીઓને જે બીજા વિદ્યાર્થીઓ છે જે લોકો ડિટેન થયા છે એવા 100 થી વધારે વિદ્યાર્થીઓ છે, તો એ લોકો માટે પણ આ પોલિસીનો અમલ કરવામાં આવે અને યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં આ નિયમ લાગુ પાડવામાં આવે, કારણ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં લાગુ પડેલી છે. અગર જો આ નિયમ અગર યુનિવર્સિટીમાં લાગુ નહીં પડે તો 500 થી 1000 જેવા વિદ્યાર્થીઓ છે એમનું 1 વર્ષ બગડી શકે છે. અને લાસ્ટ યર આ વસ્તુ થઈ હતી તો આ જે બીજા જે વિદ્યાર્થીઓ ડિટેન થયા છે આ વર્ષે એ લોકો સાથે આ નાઇન્સાફી છે અને એ લોકો સાથે આ યોગ્ય નથી. તો એના માટે જ આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમે ડીન સાહેબને, અત્યારે અમે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન સાહેબને આવેદન આપ્યું છે કે આ જે મુદ્દાઓ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે. વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં મહિલાના ગળામાંથી મંગળસૂત્રની ચોરી કરતી 2 મહિલાઓને CCTVના આધારે ઝડપી પાડવામાં આવી છે. સંસ્કારી નગરી વડોદરાના જાણીતા અટલાદરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભગવાનના દર્શન કરવા આવેલી એક મહિલા ભક્ત શ્રદ્ધામાં લીન હતી અને પળવારમાં જ તેનું મંગળસૂત્ર ગાયબ થઈ ગયું. જોકે મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરાએ આખી રમત પલટી નાખી અને ચોર મહિલાઓ પોલીસના સિકંજામાં આવી ગઈ છે. ગયા મહિનાની 31 મેના રોજ બનેલી આ ઘટનામાં ભક્ત મહિલા જ્યારે મંદિરમાં દર્શન કરી રહી હતી ત્યારે ત્યાં હાજર ભીડનો ગેરલાભ ઉઠાવીને 2 શાતીર મહિલાઓએ તેના ગળામાંથી અંદાજે ₹60,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર સિફતપૂર્વક તફડાવી લીધું હતું. આ સમગ્ર ચોરીની લાઈવ ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોરીની ફરિયાદ નોંધાતા જ અટલાદરા પોલીસ એક્શનમાં મૂળમાં આવી ગઈ હતી. સર્વેલન્સ ટીમે મંદિરના CCTV ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી હતી. ફૂટેજ અને બાતમીદારો તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે વિનાયક હાઉસિંગ નજીક વોચ ગોઠવી હતી, જ્યાંથી આ ગુનામાં સંડોવાયેલી બંને મહિલા આરોપીઓને દબોચી લેવામાં આવી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આ બંને મહિલા આરોપીઓએ ભેગા મળીને ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલું ₹60,000ની કિંમતનું મંગળસૂત્ર પણ હેમખેમ જપ્ત કરી લીધું છે.
પવિત્ર ધર્મસ્થાનમાં બનેલી આ ચેઇન સ્નેચિંગની આ ઘટનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલીને અટલાદરા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટની ભવ્ય ભેટ મળી છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું. સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો માટે પર્યાવરણને અનુકૂળ એવા ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટની નવી અને અદ્યતન સફરનો પ્રારંભ થયો છે. વડોદરાવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીએમ ઈ બસ સેવાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રદૂષણ મુક્ત અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઇલેક્ટ્રિક બસો હવે શહેરના વિવિધ રાજમાર્ગો પર દોડતી જોવા મળશે. વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને પ્રદૂષણ મુક્ત બનાવવાની દિશામાં પાલિકા અને સરકારનું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કદમ માનવામાં આવી રહ્યું છે. આ નવીનતમ ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ થવાથી સ્થાનિક મુસાફરો માટે દૈનિક મુસાફરી વધુ સરળ, સસ્તી અને આરામદાયક બની રહેશે. ગુજરાત હંમેશાથી ગ્રીન અને ક્લીન એનર્જીના શ્રેષ્ઠ ઉપયોગમાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આ ઈ બસ સેવા શરૂ થવાથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે અને વડોદરા શહેરી પરિવહન ક્ષેત્રે એક નવા આધુનિક યુગની શરૂઆત થશે. આ લોકાર્પણ પ્રસંગે વડોદરાના સ્થાનિક અગ્રણીઓ, ધારાસભ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી બસો શરૂ થતાં જ શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકોએ આ ગ્રીન બસ સફરનો આનંદ માણ્યો હતો. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરે ભગવાન જગન્નાથજીની ભવ્ય સ્નાન યાત્રા યોજવામાં આવી હતી. હવે 15 દિવસ માટે પ્રભુ અજ્ઞાતવાસમાં રહેશે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે અષાઢી દૂજે યોજાનારી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય અને પરંપરાગત સ્નાન યાત્રા મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે મહાપ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દિવ્ય દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જય જગન્નાથ અને હરે કૃષ્ણના નારાઓથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. શાસ્ત્રોક્ત પરંપરા અને ધાર્મિક માન્યતા મુજબ આ શાહી સ્નાન યાત્રા દરમિયાન ભાદરવા નદીના પવિત્ર જળ અને સુગંધિત દ્રવ્યોથી અતિશય સ્નાન કરવાને કારણે ભગવાન જગન્નાથજીને તાવ આવે છે. આથી સ્નાનવિધિ પૂર્ણ થયા બાદ પ્રભુ હવે આગામી 15 દિવસ માટે અણસર ઓરડામાં એટલે કે એક પ્રકારે ક્વોરન્ટાઇનમાં જશે. આ 15 દિવસ દરમિયાન મંદિરના કપાટ ભક્તો માટે સદંતર બંધ રહેશે. આ ગાળામાં માત્ર મુખ્ય સેવકો દ્વારા જ પ્રભુની ગુપ્ત સેવા પૂજા કરવામાં આવશે અને તેમને સાજા કરવા માટે વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો વિશેષ લેપ અને પરંપરાગત ઓસડિયાની સારવાર આપવામાં આવશે. 15 દિવસના આ અજ્ઞાતવાસ અને વિશેષ ઉપચાર બાદ ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈને નેત્રોત્સવ વિધિ સાથે ભક્તોને પુનઃ દર્શન આપશે. ત્યારબાદ આગામી સમયમાં ભવ્ય રથયાત્રા દ્વારા नगरचर्याएं निकलશે. श्री जगन्नाथ जी का जल अभिषेक बहुत ही भव्य और सुंदर तरीके से चल रहा है, जिसमें पूज्य संत भिन्न भिन्न समुदाय के संतों ने आकर के आशीर्वाद दिया और भगवान को निज मंदिर से लाए, अभिषेक हुआ, श्रृंगार हुआ, खूब बड़ा भोग 1265 भोग अर्पण किया गया. उसके उपरांत जलाभिषेक शुरू हुआ. आज भगवान का पट बंद हो जाएगा. फिर भगवान जो है 16 जुलाई को नगर भ्रमण करने के लिए निकलेंगे. जल अभिषेकના કાર્યક્રમમાં દર વર્ષે આવું છું. ત્યારથી મંદિર બન્યું ત્યારથી આવું છું. ભગવાન જગન્નાથની કૃપાથી આ વડોદરા શહેરમાં સુખ શાંતિને સંપન્ન રહે, શાંતિ રહે. ત્રણેય ભાઈ બહેનોની પૂજા
અર્ચનાનો જે કાર્યક્રમ હોય છે આ એક આસ્થાનો વિષય બની ગયો છે. જ્યારે મંદિર શરૂ થયું ત્યારે ઘણા ઓછા લોકો આવતા હતા, પણ અહીંના પૂજા કરનારા નિત્યાનંદજી કે અમુક લોકો છે એમની ભાવના અને એમની ભાવના એવી કે લોકોમાં એક વિશ્વાસ પેદા કર્યો છે અને વિશ્વાસના લીધે લોકો અહીંયા પૂજા અર્ચના આશીર્વાદ લેવા માટે, ભગવાનની પ્રાર્થના કરવા માટે આવે છે. આજે જલ અભિષેક છે તો ભગવાનથી પ્રાર્થના કરું કે હે ભગવાન, આ વડોદરા શહેરમાં દરેક નાગરિકના, દરેક કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે, દરેક પરિવાર આગળ વધે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. અને રથયાત્રામાં જ્યારે આપ નીકળો ત્યારે આપ વડોદરા શહેરના તમામ નાગરિકોને આપ આશીર્વાદ આપશો એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલા એક મકાનમાં ચાલતા હાઈટેક કસિનો સ્ટાઇલ જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 9 લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મકાન માલિક અશોક વ્રજલાલ ગાંધી પોતાના ઘરે બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો રૂપિયાની હારજીતનો જુગાર રમાડતો હતો. આ જુગારધામની ખાસિયત એ હતી કે અશોકભાઈ જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા લઈને તેને બદલે તેટલી જ રકમના પ્લાસ્ટિકના કલરિંગ કોઈન આપતો હતો અને તેના આધારે અંદર જુગાર રમાતો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિના બદલામાં તે દર એક બાજી દીઠ 50 રૂપિયા કમિશન તરીકે જુદા કાઢીને કમાણી કરતો હતો. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા, જુગાર રમવાના પ્લાસ્ટિકના કોઈન, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,52,840નો મુદ્દામાલ કબજે કર્યો છે. કબુરાઈ પોલીસે તમામ 9 આરોપીઓને કસ્ટડીમાં લઈ તેમની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં કસીનો નેટવર્ક પકડાતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં ઇન્દિરા આઈવીએફના અદ્યતન નવનિર્મિત સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતની અગ્રણી ફર્ટિલિટી ચેઇન ઇન્દિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડ દ્વારા અમદાવાદમાં તેના સફળ 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવરંગપુરા ખાતે વિશાળ અને આધુનિક નવનિર્મિત સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ફર્ટિલિટી સંબંધિત તમામ અદ્યતન તપાસ અને અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ સેવાઓ ઉપલબ્ધ બનશે. આ વિશેષ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર અનિલ નાયક અને ગુજરાત રાજ્ય અધ્યક્ષ ડોક્ટર અનિલ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આઈએમએ અમદાવાદના અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશ શાહ, ગાયનેકોલોજીકલ સોસાયટીના અધ્યક્ષ ડોક્ટર મુંજાલ પંડ્યા અને ઇન્દિરા આઈવીએફના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર પાર્થ જોશી સહિત અનેક તબીબો હાજર રહ્યા હતા. દેશભરમાં 2 લાખથી વધુ સફળ પ્રેગ્નન્સીની સિદ્ધિ બાદ આ આધુનિક સેન્ટર રિપ્રોડક્ટિવ હેલ્થ સેવામાં વધુ મજબૂતી લાવશે અને સંતાન સુખ ઇચ્છતા દંપતીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી આશાનું નવું કિરણ આપશે. ડોક્ટર અનિલ નાયકે જણાવ્યું કે વર્તમાન સમયમાં નિસંતાનતાની સમયસર સારવાર એ તબીબી ક્ષેત્રનો અગત્યનો ભાગ છે. આ કેન્દ્ર તેના વૈશ્વિક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અને આધુનિક લેબ સિસ્ટમ દ્વારા દર્દીઓનો વિશ્વાસ વધુ દ્રઢ કરશે. नमस्ते, मेरा नाम डॉक्टर क्षितिज मोडिया है. मैं इंदिरा आईवीएफ का सीईओ हूँ और हमने इसकी शुरुआत 2010-11 में करी थी. तब यही मिशन था कि कैसे हम अच्छी से अच्छी सर्विस अफोर्डेबल रास्ते से देश की जनता तक पहुँचाए. इसलिए अब 200 से ज़्यादा इंदिरा आईवीएफ के सेंटर पूरे देश में कार्यरत हैं. और खाली सेंटर खोलना ऑब्जेक्टिव नहीं होना चाहिए. ऑब्जेक्टिव ये होना चाहिए कि हम कैसे हर छोटे गांव में, हर सिटी में वही सक्सेस पेशेंट्स को दे पाएं. बिकॉज अल्टीमेटली कोई भी पेशेंट है, इनफर्टिलिटी है, वो हमारे पास क्यों आ रहे हैं कि उनको एक संतान चाहिए. और अगर वही उनकी उसी आशा पे अगर हम खरे उतरें और वही सक्सेस जो एक अच्छे डॉक्टर के या पुराने हॉस्पिटल में आती है, अगर वही सक्सेस हम हर सिटी में, हर गांव में दे पाएं, यही हमारा उद्देश्य है. और इसके चलते हमने हमारे सारे सेंटर्स को QAI एक्रेडिटेशन कराया है. 12 सेंटर्स हमारे ऑस्ट्रेलिया, न्यूजीलैंड एक्रेडिटेशन भी ले चुके हैं, जो इंडिया में एक मिसाल है कि कोई भी सेंटर इंडिया में आईवीएफ सेंटर आरटेक एक्रेडिटेशन नहीं होगा. सिर्फ इंदिरा आईवीएफ ही है जहाँ पे आरटेक एक्रेडिटेशन है. और एक्रेडिटेशन से क्या मिलता है कि हमारे सारे प्रोसेसेस, पॉलिसीज, ट्रीटमेंट प्रोसीजर सारे थर्ड पार्टी से ऑडिटेड होते हैं और एक सर्टिफिकेट मिलता है जो पेशेंट्स को ये कॉन्फिडेंस देता है कि यहाँ पर अगर आप आएंगे अपना आईवीएफ साइकिल, IUI साइकिल या कोई भी फर्टिलिटी का ट्रीटमेंट करा रहे हैं तो एक इंटरनेशनल स्टैंडर्ड की केयर जो मिलनी चाहिए, जो सक्सेस मिलनी चाहिए, वो मिल रही है. और अभी हाल ही में हमने हमारा डेटा डॉक्टर पार्थ जोशी इंदिरा हॉस्पिटल अमदावादનો સેન્ટર હેડ. इंदिरा સંસ્થાની જે સારામાં સારી ટેકનોલોજી છે, સારામાં સારો સફળતાનો દર છે, એ નવરંગપુરા અમદાવાદ વિસ્તારમાં અમે આપના સુધી લાવી રહ્યા છીએ. એટલે
કોમર્સ 6 રસ્તા પાસે અમારું આ સેન્ટર આજથી રિલોકેટ થઈને કાર્યરત થઈ રહ્યું છે. થેન્ક યુ. વડોદરાના ભાયલી ખાતે યોજાયેલી યુસીમાં સ્ટેટ લેવલ સ્પર્ધામાં વડોદરાના પ્રથમ જોશીએ ચેમ્પિયન બનીને વડોદરાનું નામ રોશન કર્યું છે. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ માનવ મગજની ક્ષમતા અજોડ છે. તાજેતરમાં વડોદરાના ભાયલી ખાતે યોજાયેલી 21મી ગુજરાત સ્ટેટ લેવલ યુસીમાસ મેન્ટલ અરેથમેટિક સ્પર્ધામાં વડોદરાના 13 વર્ષીય પ્રથમ મેહુલ જોશીએ G3 કેટેગરીમાં ચેમ્પિયન બનીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 2000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. કોઈપણ કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વિના માત્ર 8 મિનિટમાં 200 અઘરા દાખલા ઉકેલવાના પડકારમાં પ્રથમ જોશીએ પલક ઝબકાવતા અદભુત ઝડપ અને ચોકસાઈ સાથે વિજય મેળવ્યો હતો. અગાઉ પણ પ્રથમે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ટ્રોફી જીતેલી છે. 28 જૂન 2026ના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યુસીમાસ ઇન્ડિયાના સીઈઓ ડોક્ટર સ્નેહલ કારિયા અને આમંત્રિતોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી. બાળકો માટે નવી એજ્યુકેશન પોલિસી મુજબ કોઈ ખાસ સ્કિલ હોવી જરૂરી છે. એબેકસ પદ્ધતિથી બાળકોની સ્પીડ, એક્યુરસી અને વિઝ્યુલાઇઝેશન પાવરફુલ બને છે. 4 થી 13 વર્ષના બાળકોના મગજના સર્વાંગી વિકાસ માટે કામ કરતી મલેશિયાની આ સંસ્થા યુસીમાસના ગુજરાતમાં 250થી વધુ અને વડોદરામાં 33 કેન્દ્રો કાર્યરત છે, જે બાળકોની એકાગ્રતા, આત્મવિશ્વાસ અને ટાઈમ મેનેજમેન્ટ વધારવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.